તો આજે બજારની અંદર આપણને ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો છે। હવે જુઓ, ગઈકાલે સીએસ સેશનમાં જ્યાંથી આપણને 24,774 પાસેનું ક્લોઝિંગ આવતું જોવા મળ્યું હતું, ત્યાંથી તો આજે બજાર ઘટાડા તરફી કારોબાર દર્શાવ્યું અને નોર્મલ સેશનમાં એટલે કે 3:15 વાગે જ્યારે આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું તે પણ 24,450ની આજુબાજુનું હતું। પરંતુ ત્યારબાદ જ્યારે જે છેલ્લું આજનું જે સીએસ સેશન થયું અને એની અંદર જે આપણને એડજસ્ટમેન્ટ આવતું દેખાયું, એમાં 150 પોઈન્ટનો ઉછાળો આવ્યો અને 24,600 પર આપણને નિફ્ટી બંધ થતું દેખાયું છે આજના દિવસે। પરંતુ ખાસ વાત અહીંયાથી તમારે એ ધ્યાન રાખવાની કે અંડરટોન આજના દિવસે ઘટાડા તરફીનો હતો। સેન્સેક્સની અંદર 5%નો ઘટાડો રહ્યો। નિફ્ટી બેંકમાં પણ એ પ્રકારે આજે છેલ્લે સીએસ સેશનના એડજસ્ટમેન્ટમાં 400 પોઈન્ટનો છેલ્લે ઉછાળો જોવા મળ્યો, પરંતુ ત્યાં પણ આજના દિવસે 57,500ની નીચેનો આપણને કારોબાર જોવા મળ્યો હતો। મિડકેપ અને સ્મોલ કેપની વાત કરી લઈએ તો મિડકેપ આજે લાલ નિશાનની અંદર હતું, સ્મોલ કેપ આજના દિવસે ગ્રીન ઝોનની અંદર આપણને બંધ થતું જોવા મળ્યું છે। પરંતુ સેક્ટોરિયલ ઇન્ડાઇસીસમાં પણ આજે મોટે ભાગે તમને વેચવાલી જ જોવા મળી હતી, જ્યાં આગળ તમને રિયલ્ટીની અંદર આજના દિવસે મોટી વેચવાલી રહી। આ ઉપરાંત ઓઇલ એન્ડ ગેસ, ઇન્ફ્રા, એફએમસીજી કાઉન્ટર આજના દિવસે ઘટીને આપણને બંધ થતા દેખાયા છે। જે આજના દિવસે તમને થોડી ઘણી તેજી જોવા મળી, એમાં પણ કોઈ બહુ વધારે મોટી તેજી નહોતી, પરંતુ જુઓ મેટલ અને કેપિટલ માર્કેટ શેર્સ થોડા પોઝિટિવ સ્થિતિ સાથે બંધ થતા દેખાયા છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરીએ તો ગ્રાસિમમાં આજના દિવસે તમને સારી એવી વેચવાલી આવતી જોવા મળી, ઓલમોસ્ટ કાઉન્ટર લગભગ 0.25% ઘટ્યો। એચડીએફસી લાઈફ, બજાજ ઓટો, રિલાયન્સની અંદર પણ આજના દિવસે તમને વેચવાલી આવતી જોવા મળી અને જ્યાં આજના દિવસે તમને તેજી જોવા મળી હતી એમાં અપોલો હોસ્પિટલનું એક કાઉન્ટર હતું, હિન્ડાલ્કો, ટ્રેન્ટ અને જીઓ ફાઇનાન્શિયલ્સમાં તેજી રહી અને બહુ ઓછા કાઉન્ટર એવા હતા કે જ્યાં આગળ આજે નિફ્ટીમાં તમને ગ્રીન ઝોનની અંદર કારોબાર થતો જોવા મળ્યો। મિડ કેપમાં આજના દિવસે યુપીએલમાં એક મોટો ઘટાડો આવતો જોવા મળ્યો, ઓલમોસ્ટ 6% જેટલો ઘટ્યો। આ ઉપરાંત પ્રેસ્ટીજ એસ્ટેટ, ઓબેરોય અને ડાબરમાં પણ તમને વેચવાલી રહી અને જ્યાં આગળ તેજી જોવા મળી હતી તમને મિડ કેપની અંદર એવા કાઉન્ટરની વાત કરીએ તો કેએ ઇન્ડસ્ટ્રીઝ, સેલ, ગોડફ્રે ફિલિપ્સ અને એક્સાઇડનો સમાવેશ થાય છે। હવે જો સીએએસને લઈને આજે ફરી પાછા જે એડજસ્ટમેન્ટ થયા છે એમાં નિફ્ટી, બેંક નિફ્ટી બંનેમાં એક ખાસું એવું ડેવિએશન આવતું જોવા મળ્યું છે છેલ્લે આ ક્લોઝિંગ ભાવની અંદર। જોકે નિષ્ણાંતોનું અત્યારે અહીંયાથી એ કહેવું છે કે હજી શરૂઆતના દિવસો છે એટલે થોડીક તકલીફ રહેશે, પરંતુ જેમ જેમ આપણે આગળ વધીશું તેમ તેમ આ પણ એક નોર્મલ લેવલે આવતું દેખાશે ક્લોઝિંગ। અને ખાસ કરીને અહીંથી આજનો જે થોડોક ટોન હતો બજારનો એ અંડર પરફોર્મન્સનો હતો, એટલે હજી પણ અહીંયાથી થોડીક ઘટાડે ખરીદદારીની તક બની રહી છે એવું નિષ્ણાંતોનું કહેવું છે।